गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो ईश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री। प्रयाण काले मनसा चलेन, प्रयाण काले मनसा चलेन, भक्त्या युक्तो योगबलेन चैव, भक्त्या युक्तो योगबलेन चैव, भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्, भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्, सतं परं पुरुषमुपैति दिव्यं, सतं परं पुरुषमुपैति दिव्यं। जीवनना सार्थकताना सिद्धांतों भगवद गीताना श्लोकमां एवुं कीधुं के प्रयाण काले एटले के जीवननो ज्यारे प्रयाण काल छे, साररूप काळ छे, एटले के जीवननुं जे जीवननो एस्पेक्ट छे, सार छे, एमां पहेલું આવે છે અચલ મન। આપણે એ જોયું હતું કે અચલ મનની ગીતા કહે છે કે એ એક જીવનની સાર્થકતા છે કે જેના પાસે અચલ મન છે। આની ઘણી વિસ્તૃત વાત આપણે ગયા વખતે જોઈ હતી। હવે પછી કહે છે કે ચિત્તમાં શું શું બે વસ્તુ હોવી જોઈએ, તો કે બે વસ્તુ કીધી, એક તો ભક્ત્યા યુક્ત અને યોગ બલેન યુક્ત ચૈવ, એટલે કે ભક્તિથી અને યોગ બળથી યુક્ત। ભક્તિથી અને યોગ બળથી યુક્ત એટલે શું? તો ચિત્તની વૃત્તિ એ ભક્તિ એ કોઈ કૃતિ નથી, પણ એ ચિત્તની એક વૃત્તિ છે, એ એક ચિત્તમાં જરૂરી છે। અને નંબર 2 ઉપર કે છે યોગ બળ। આપણે અત્યારની પરિભાષામાં લઈએ તો પેલું યોગ બળ એટલે કે આત્મવિશ્વાસ। આત્મશક્તિ ઉપરનો વ્યક્તિનો વિશ્વાસ જેટલો હોય એટલો વ્યક્તિ વિકસિત ગણાય। વ્યક્તિ પાસે શું છે, વ્યક્તિ શું કરે છે, વ્યક્તિએ શું કર્યું, આ બધાનો કદાચ સારાંશ અંતમાં કોઈ નીકળતો હોય તો એ અંતમાં સારાંશ એ છે કે એ વ્યક્તિ આત્મશક્તિ એની કેટલી વધી। એકચ્યુઅલ એનું બેલેન્સ કહેવાય એ આત્મશક્તિનું બેલેન્સ છે। ભૌતિક શક્તિ એ સમષ્ટિગત છે, એ વ્યક્તિગત નથી। સપોઝ કોઈ લાઇટ ઉપર શોધ કરે છે, એ વ્યક્તિ મરી જાય છે, ભૌતિક શક્તિ વધી ગઈ સમાજની। કોઈ એક વ્હીકલ ઊભું કરે છે, કોઈ પણ વસ્તુ ઊભી કરે છે કે જે ભૌતિક છે, તો એ તો અહીંયા રહી જાય છે, એ જે શોધક છે એ તો જાય છે, પણ ભૌતિક શક્તિ જે છે એ સમષ્ટિગત એટલે કે એ અહીંયા એક રહી જાય છે એની યાદી રૂપે કે કોઈ પણ રૂપે, પણ આત્મશક્તિ છે એ વ્યક્તિની પોતાની છે, એ એની એકચ્યુઅલ એસેટ છે। એ કેટલી વધી એના ઉપરથી વ્યક્તિનો વિકાસ નક્કી થાય છે, એની આત્મશક્તિ કેટલી વધી। એટલે પહેલાના ભારતમાં આત્મશક્તિ વધે એવા પ્રયોગો કરવામાં। સપોઝ બાળકને એવું કહેવામાં આવતું હતું તું આટલું કરી લે તો જ તને આ મળશે, તું જો ભણીશ નહીં તો તને જમવાનું નહીં મળે, દૂધ નહીં મળે, તું આટલું લેસન પૂરું નહીં કરે તો તને આ નહીં મળે। એનાથી શું થતું હતું? એનાથી એને આત્મશક્તિ વધતી હતી। અને ફિઝિકલ શક્તિથી પણ જો કોઈને ફિટ રહેવું હોય, જો કોઈને પ્રબળ થવું હોય તો આત્મશક્તિ વધારવી પડે છે। એની પહેલા એની પ્રાણશક્તિ વધારવી પડે। એટલે મિલિટરીમાં જો પ્રાણશક્તિ વધેવા જ પ્રયોગ હોય, એમાં એવું ન ચાલે કે તમને ફાવે તો આવજો, થાય તો આવજો, પહોંચાય તો આવજો, ટ્રાય કરજો, એવું હોય જ નહીં। એને ઓર્ડર જ માનવાનો હોય। એમાં શું કામ? તો કે એને જે ફિઝિકલ રીતે એક્સ્ટ્રીમ લેવલે જવું છે, તો ફિઝિકને જે
કમાન્ડ આપે છે પ્રાણ શક્તિ, એને એક્સ્ટ્રીમ લેવલે લઈ જવી પડે. કેમ કે એને ફિઝિકલી આપણા જેવું નથી કરવાનું, એને એક્સ્ટ્રીમ લેવલે ફિઝિક્સ લઈ જવાનું છે, ફિઝિકલી પરફોર્મન્સ એક્સ્ટ્રીમ લેવલે લઈ જવાનું છે. એક્સ્ટ્રીમ લેવલે ફિઝિકલી પરફોર્મન્સ લઈ જવાનું હોય તો એને આજ્ઞા કરવા વાળી જે પ્રાણ શક્તિ છે એને એક્સ્ટ્રીમ લેવલે લઈ જવી પડે. એ એક્સ્ટ્રીમ લેવલે લઈ જવી હોય તો એટલો જ સંકલ્પ એનો એક્સ્ટ્રીમ લેવલે જવો જોઈએ. એટલે આત્મશક્તિની વાત અહીંયા પેલા કીધી યોગ બળ, એ આત્મશક્તિની વાત છે. એટલે એ આત્મવિશ્વાસ છે. આજે આત્મા શક્તિ ઉપર કોઈનો વિશ્વાસ નથી, એટલે જીવન સંકલ્પ વિહીન છે, વ્રત વિહીન છે. આપણી કોઈ પણ પ્રકારની નિષ્ઠા લાંબા સમય સુધી ટકતી નથી. પ્રતિકૂળતા સુધી ટકે છે. પ્રતિકૂળતા આવી કે પૂરું, પ્રતિકૂળતા આવી ગઈ કે પૂરું થઈ ગયું. આપણી ગાડી સ્પીડમાં ચાલે જ્યાં સુધી સ્પીડ બ્રેકર ન હોય. બ્રેકરને જ આપણે દિવાલ માની લીધી. ત્યાં આપણે એવું ન માન્યું કે અહીંયા સ્પીડ ઓછી કરવાની છે, ત્યાં એવું માની લીધું કે હવે પૂરો રોડ. સ્પીડ બ્રેકરે આપણો રોડ પૂરો થાય છે. હવે સ્પીડ બ્રેકરે જેનો રોડ પૂરો થાય એ પહોંચે કેવી રીતે? સ્પીડ બ્રેકર જેની પૂર્ણતા કરતું હોય. ઘણા લોકો એવું કહે કે અમે આ સંકલ્પ લીધો તો સવાર વહેલા ઉઠવાનો, પ્રવચન ખૂબ સાંભળ્યું, સારું લાગ્યું, પછી શું કર્યું તો કે પછી 4 દી ઉઠ્યાય ખરા, પણ 5મે દીએ હિંગ પડી ગયું. બસ તે દીથી આજનો દિવસ, હવે પાછા દિવાળીએ લેશું સંકલ્પ. કેમ? એની પાસે આત્મશક્તિ જ નથી. કોઈ એક વાત સમજાય છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરવાનું આવે ત્યારે કંઈ કરતા જ નથી. કેમ? તો કે એમાં એની લડાઈ આત્મશક્તિની પરીક્ષા ત્યાં થાય છે. અને હવે એક માનસિક રોગ નીકળો છે કે ફિયર ઓફ ફાઇન્ડ આઉટ માટેનો ફીફો. એ શું કરે છે લોકો કે નિદાન જ ન કરાવે ડોક્ટર પાસે જાય તો, એટલે જાય જ નહીં. કેમ કે જાયને કંઈક નીકળે તો, અને જાય તો નીકળે જ પાછું. અને હવે તો એવું છે કે પેલા તો હોય એવું નીકળતું, હવે ન હોય એવું નીકળે છે. એ પણ એક એટલે એ ડરે છે, એ વાત અલગ છે. પણ એ એટલે પણ ડરે છે કે એની પાસે એક જે ફેસ કરવાની શક્તિ હવે નથી રહી. એક શું કામ એ સત્યથી ભાગે છે? કેમ કે એને પિક્ચર જોયા, સિરિયલો જોઈ, એમાં બધા પોતાની કલ્પનાને ઊભી કરી મોટી. એક કલ્પનાને ઊભી કરે છે. જ્યારે કોઈ એક પિક્ચર જોવે છે ત્યારે એક સ્ત્રીને નથી જોતો, ત્યારે એક કાલ્પનિક સ્ત્રી ઊભી કરે છે એના મનમાં. વાસ્તવિકતામાં જ્યારે એ જોવે છે પાત્ર, ત્યારે એ કાલ્પનિક સ્ત્રી સાથે મેચ કરે છે. એને થવાની નથી મેચ, કેમ કે એ કાલ્પનિક છે. એને એકચ્યુઅલ લાઈફમાં એને જોઈ નથી, એને એકચ્યુઅલ લાઈફમાં નથી જોઈ, એને પિક્ચરમાં જોઈ છે 3 કલાક. એ કલ્પનાની સ્ત્રી એનું ચિત્ર બની ગયું છે. હવે એ બધે લઈને મેચ કરશે બધાની સાથે, એ મેચ થવાની નથી. કોઈ પુરુષ એવી રીતે મેચ કરશે, મેચ થવાનું નથી, કોઈ સાથે નથી થવાનું, કેમ કે એ કલ્પનાનો છે, આ વાસ્તવિક છે. એટલે એ સત્યથી ભાગે છે. એટલે જે લોકો મનોરંજનમાં રચ્યા પચ્યા રહીએ છે, જે લોકો આવી વાતોમાં સમય બગાડે છે, અને રાજકોટ આજે અવ્વલ નંબરે એવું છે. કેમ કે તમે જોવો કે ધાર્મિક કાર્યક્રમોમાં વક્તા કોણ આવે છે? હસાવા વાળા, મનોરંજન કરાવવા વાળા, કે જેને ગામમાં કોઈ પૂછતું, જેના જીવનમાં એક નિષ્ઠા ન હોય, જેના જીવનમાં કોઈ સંકલ્પ નથી, એવા વક્તાઓની આપણને જરૂર પડે છે સાંભળવા માટે આપણને. અને એમાં લાખો લોકો ભેગા થઈ જાય છે, હજારો લોકો, કેમ કે લોકોને ખબર જ નથી કે કોની પાસેથી શું શીખવું જોઈએ. કેમ કે લોકોએ બેઝ તૈયાર નથી કર્યો. લોકોએ કોઈ દિવસ પોતાના જીવનમાં એવું જાણ્યું નથી કે મારો ફ્રૂટફુલ ટાઈમ હું ક્યાં આપું, જ્યાંથી કંઈક નીકળે. પૈસામાં વિચારે છે, કેમ કે પૈસાને મહત્વ આપે છે. 100 રૂપિયા એ નાખતા પહેલા વિચારે છે કે આમાં મને 200 મળશે. ટાઈમ નાખતા પહેલા વિચારતું નથી, કેમ કે ટાઈમને એને કિંમત નથી આપી, તો સમય એને ક્યારે કેવી રીતે કિંમત આપશે? ભગવાનની વિભૂતિ જે કાલ છે, કેવી રીતે એને કિંમત આપશે? ત્યારે અહીંયા કહે છે કે આત્મબળ જેને વધારવું છે, એને પેલી વસ્તુ સત્યના સાક્ષાત્કાર કરવાની તૈયારી રાખવી. ન ગમતી વાત પણ ઇમ્પ્લિમેન્ટ કરવી. એ 3 દિવસ 5 દિવસ નહીં ગમે, પણ એ જો ઇમ્પ્લિમેન્ટ કરશે તો એની આત્મશક્તિ ચોક્કસ વધી જશે.
એટલે આ પેલું યોગ બળ વધારવું, જેને આપણે આત્મવિશ્વાસ કહીએ છીએ. એટલે એ આત્મવિશ્વાસ એટલે આવો કોન્ફિડન્સ નથી, પણ એ આત્મવિશ્વાસ એટલે આત્મા ઉપરનો વિશ્વાસ છે કે જે આજે નથી કોઈ. આ પેલી વસ્તુ છે. આ યોગ બળથી આત્મા શક્તિશાળી બને છે. નંબર 2 ઉપર આવે છે તો કે ભક્તિ. નાની નાની વાતમાં પણ આ વૃત્તિની ટેવ પડે છે ત્યારે ભક્તિ ઘટિત થઈ છે. તમે બિયોન્ડ લોજિક કંઈ સ્વીકારી શકો છો. તમને મગજમાં ઉતરતું નથી, આપણને મગજમાં ઉતરતું નથી, છતાંય કોઈ વસ્તુ એવી ધીરજ છે કે અત્યારે નથી ઉતરતું છતાંય હું કરીશ, પણ ભવિષ્યમાં ઉતરે એવી કોશિશ કરીશ. સામાન્ય લોકોનું શું છે કે મને મગજમાં ઉતરે તો જ હું કરું, હું આવું ન માનું, હું આવું સહન ન કરું. શું કામ? તો કે ઈગો બળ મોટો છે. જેનો ઈગો મોટો છે ને એ ક્યારેય માણસને મોટો બનવા નથી દેતો. જેને જ્ઞાન લેવાનું છે ને એને હંમેશા બીજું કંઈ પણ ન થાય તો કાંઈ નહીં, ઈગોને નાનો કરતો. કેમ કે દરિયામાં એક તરફ દરિયો છે, અહીંયા બરફ પડેલો છે. બરફ દરિયામાં શિફ્ટ થઈ શકતો નથી. બરફ તો ત્યાંનો ત્યાં જ છે, એમનેમ જ છે, સ્થિર જ છે, કાંઠે જ છે. એ બરફને દરિયામાં મર્જ થવું હોય, મળી જવું હોય તો શું કરવું પડે? તો કે એને ઓગળી જવું પડે. એ ત્યાં બેઠો બેઠો દરિયામાં મળી શકે જો એ ઓગળે તો. ઓગળે તો દરિયો દૂર નથી, પણ નો ઓગળે તો 1 ફૂટનું જ અંતર છે, પણ એ અંતર હંમેશાનું રહેશે. પણ જો એ ઓગળે છે તો શું થાય છે? એ ત્યાં ઝૂકવાની શરૂઆત થાય છે. ભક્તિ એટલે પરમ સત્તા ઉપર પોતાની ન્યૂનતા સ્વીકારવી. એટલે આપણે ત્યાં પગે લાગવાનો રિવાજ હતો કોઈ પણને. એ શું સાબિત કરે છે? કે મારામાં એવી કોઈક ન્યૂનતા છે કે જે આનામાં નથી. એ કોઈ એવું નહોતું કે લાચારી નહોતી, પણ એ એક પ્રતીક હતું કે ભાઈ એ એવી વસ્તુ છે કે કોઈક પાસે મારા કરતા કંઈક વધારે છે અને એ હું સ્વીકારું છું. એ સ્વીકારનો ભાવ એટલે પગે લાગવાનો. આજે તો કોઈક માસી આવે પગે લાગે, અંદર માનતા ન હોય એને કઈ. કેમ કે એને કઈ અંદરથી ઝૂકતા જ નથી, શરીર જ ઝૂકે છે. પેલા એવું હતું કે પેલા મન ઝૂકે અને પછી જે બાહ્ય ક્રિયા થાય એ મન ઝૂકી ગયું છે બતાવવા માટે શરીર ઝૂકે. અત્યારે તો મનનો કોઈ લેવા દેવા જ નથી. પણ અત્યારે દિવાળી હોય તો બધા પગે લાગવાની કરે છે. એને કઈ સંબંધ નથી રહ્યો મન સાથે કે આવી કોઈ ક્રિયા સાથે. પણ આ વસ્તુ મહત્વની છે કે કોઈક વસ્તુ, અને એક ઈગો ઉપરની જ બધી રમત છે. જો તમે 2 હાથીને એક સ્ટેજ ઉપર ભેગા કરી શકશો, પણ 2 પાર્ટીના નેતાઓને 2 એક સાથે સ્ટેજમાં ભેગા ન કરી શકો. એક હોય તો બીજો ન આવે. સિંહને અને શિયાળને સર્કસવાળા એક સાથે રાખી શકે, પણ 2 માણસોને એક સાથે રાખવા કેટલું કઠિન બને. જગ્યા તો બેયની કેટલી જોઈ? 6 ફૂટની જોઈ. અને એની ઓછી જગ્યામાં સમાઈ જાય. પણ ઈગો એનો એવો હોય કે એ કદાચ આખા સ્ટેજમાં બીજાને ના આવવા દે, જગતમાં બીજાનો સ્વીકાર ન કરવા દે, એટલો એનો ઈગો મોટો કે હું અહીંયા અને મારા સિવાય. એમાં પણ કોઈક દિવસ એની નીચી સીટ આવી જાય. કદાચ કોક આનાથી ઉપર બેસી જાય, કદાચ કોકની સામે બેસવું પડે, કદાચ કોકને ગુરુ કહેવું પડે, કદાચ કોકને મારાથી મોટું કરવું પડે. ત્યારે સૌથી વધારે તકલીફ ક્યાં પડે ખબર છે? પોતાના ઈગો સાથે પડે. કેમ કે હવે ત્યાં એનું મન તૈયાર ન થાય માન્યું. કેમ કે આજ સુધી માન્યું ને ક્યાંક હું નીચો પડી જાઉં છું કોકનાથી. ત્યારે શું થાય છે? ત્યારે આ ઈગો મોટો થતો ગયો. એને નહીં ખબર પડી, કેમ કે એ વ્યક્તિ એકચ્યુઅલી નાનો હતો અને સમાજે એને મોટો કરી દીધો હતો. એના ખોટા 15 જગ્યાએ વયા ગયા એટલે વ્યક્તિ નાનો રહ્યો, પણ સમાજે એને મોટો કરી દીધો. ત્યારે શું થાય છે? ત્યારે બીજાનું અસ્તિત્વ એ સ્વીકારવા તૈયાર નથી થતો, મહત્વ સ્વીકારવા તૈયાર નથી થતો. ત્યારે ઈર્ષ્યા જન્મે છે, ત્યારે મત્સર આવે છે. એટલે અહીંયા કહે છે કે સૌથી મોટી લડાઈ જો કોઈની હોય તો એ આપણા અહંકાર સાથેની છે. એ અહંકાર દૂર કરવા માટે ભગવદ ગીતા કહે છે કે ભક્તિને સ્થાન આપવું. બિયોન્ડ લોજિક એવી ઘણી બાબતો હશે કે જે આપણે પરાણે સ્વીકારવી જ પડે આપણા જીવનમાં. આપણા જીવનમાં આપણે રિવર્સ જઈએ ને તો 70% આપણે એવી વાત ન કરીએ જે આપણે કરી દીધી હોય, બધા જ જોઈ લઈએ.
70% એવી વાત ન કરે. આપણને એવું કહેવામાં આવે કે તમારું જીવન રિવર્સ જાય છે, તો હોઈ શકે કે આપણે આપણો બિઝનેસ જ ન પાસ કરીએ, આપણો પાત્ર જ ન પાસ કરીએ, આપણે આપણો મિત્ર પાસ ન કરીએ, જે કર્યો છે અત્યારે. આપણે ઘણી વસ્તુઓ 70% એવી જે અત્યારે થઈ ગઈ જેવી ન કરી. તો 70% જેટલું જીવન બિયોન્ડ તર્ક હતું, જે પછી ખબર પડી, ત્યારે નહોતી, એ પછી ખબર પડી. તો કેટલીક વસ્તુ એવી છે કે અત્યારે ખબર નથી પણ પછી પડશે. આત્મશક્તિની અત્યારે આપણને કાંઈ ખબર નથી. આત્મા કેવો હોય ખબર નથી, આત્માની વાત ખબર નથી. ઘણા લોકો કહે છે કે હું માનતો નથી પૂર્વજન્મમાં, હું એવું માનતો જ નથી કે કોઈ આવું થાય, આવી ઘટનાઓ ઘટે, પણ અત્યારે નથી માનતા, પણ હોઈ શકે 4 વર્ષ પછી માનવા માંડી. હોઈ શકે કે એમાં સૌથી વધારે એમાં જ માનવા માંડી. આવું બની શકે, કેમ કે આપણી એક જર્ની છે. શરૂઆત ક્યાંથી થાય? તો કે ભક્તિથી થાય. તો એ શું છે કે સમર્પણનું પ્રતીક છે. જેટલો વ્યક્તિ ઓગળવાની તૈયારી રાખે, જેટલો વ્યક્તિ તૈયારી રાખે કે મારો મત હું છોડવા તૈયાર છું. અત્યારે સૌથી વધારે તકલીફ ત્યાં છે. સાસુ વહુના ઝઘડાનું મુખ્ય કારણ પૈસા નથી, ઘર નથી. સૌથી મોટો પ્રશ્ન ત્યાં છે કે છોડે કોણ, મૂકે કોણ, ઝૂકે કોણ. આ સૌથી વધારે પ્રશ્ન. એટલે સભ્ય સમાજમાં ઝઘડા જોવા મળે, તમને નાની વસ્તીમાં ઝઘડા જોવા ન મળે, કેમ કે એનો ઈગો એટલો ટાઈટ નથી. એટલે અહીંયા બે કીધું કે એક, અને એ એક્સ્ટ્રીમ લેવલ જો તર્કનું આવે, આત્મશક્તિ ચરમ સીમાએ પહોંચે તો ભક્તિ ઘટી. આ ઉલટું લાગે છે. આપણને એવું લાગે છે કે અજ્ઞાની વ્યક્તિ બધાનું માની લે, એવું નથી હોતું. પણ એક સ્તરે પહોંચે ને પછી વ્યક્તિ મગજમાં ન ઉતરે ને એવું પણ માનવા માંડે, કેમ કે એને એવું લાગે કે મગજમાં ઉતરે એવી વાત બહુ ઓછી છે, કેમ કે મારું મગજ એટલું બધું નાનું છે કે આટલી મોટી વાતોને સમાવી શકે એવી કેપેસિટી નથી. એટલે આ બીજી વસ્તુ, એક આત્મશક્તિ, નંબર 2 ઉપર ભક્તિ. ભક્તિ એટલે કે સમર્પણનું પ્રતીક છે, કે મને જે વાત સમજાતી નથી એ પણ હું સ્વીકારી લઉં, સ્વીકારીને શરૂઆત કરું. એટલે આ બેથી ચિત્તને ભાવિત કરવું, એટલે કે એક આત્મવિશ્વાસ અને બીજો ઈશ વિશ્વાસ. પેલો આપણો આત્મશક્તિ ઉપરનો વિશ્વાસ, બીજો ઈશ શક્તિ ઉપરનો વિશ્વાસ. આ બે વાત કીધી કે ભક્તિથી યુક્ત અને યોગ બળથી યુક્ત એવું ચિત્ત. પછી ત્રીજું કહે છે ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક. સમ્યક પ્રાણમ આવેશ્ય ક્યાં? તો કે ભ્રુવોર મધ્યે, એટલે કે અહીંયા. આ શબ્દાર્થ થયો એનો. ભગવદ્ ગીતાની દ્રષ્ટિથી ધ્યાન બહુ મહત્વનું છે. એમાં ચિત્તવૃત્તિની સ્થિરતા જોઈ છે. વ્યક્તિની સાથે ઈચ્છાઓ જોડાયેલી છે, વ્યક્તિની સાથે ચિત્તની વૃત્તિઓ જોડાયેલી છે. એ વ્યક્તિને ચંચળ બનાવે છે. એટલે ગીતામાં પ્રાણ શક્તિની વાત કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ પ્રાણનો આવેશ્ય કરે છે, એટલે કે પોતે ધ્યાન કરે છે. અહીંયા ભ્રુવોર મધ્ય એવું કીધું, એટલે આજ્ઞા ચક્ર ઉપર. ત્યારે શું કરે છે? ત્યારે વિચાર સ્થિરીકરણની પ્રક્રિયા શરૂ થાય છે, ત્યારે એ સ્થિરતા થાય છે. ત્યાં સુધી શું થાય છે કે ત્યાં સુધી વ્યક્તિને વિચારો આવે છે, કેટલા બધા. કેમ કે વ્યક્તિ જ્યારે પ્રવૃત્તિ કરે છે એની પ્રિન્ટ પડે છે. જેમ વધારે પ્રવૃત્તિ કરે એમ વધારે પ્રિન્ટ પડે, વધારે પ્રિન્ટ પડે એમ વધારે આઉટપુટ આવે, વધારે વિચારો આવે. વિચારો કરે એવો માહોલ સમાજનો બને, અનેક ખબરો, અનેક માહિતી એવી આવે. એટલે વ્યક્તિનું વિચાર અનેક વિચારો કરે ને, એટલે એક પણ વિચાર ઊંડો ન કરી શકે. એટલે અત્યારે જે માહિતી આપણે લઈએ છીએ પેપરની વાની, એનાથી શું થાય છે? એ શોર્ટ નોટિસ મન ટેવ પાડે છે. આપણે એવું કહીએ કે દરરોજ પેપર વાંચીએ, દરરોજ હેડલાઇન વાંચીએ, પણ આપણું મન એ ગંભીરતા ન રાખે કે આને મારે યાદ રાખવાનું છે. એટલે મનને એવી ટેવ પડે માત્ર વાંચવાની, નોટિસ કરવાની. એની ટેવથી આપણે ગીતા વાંચીએ એટલે ગીતા પણ યાદ નથી. કેમ કે મને એવી ટેવ પાડી દીધી કે નોટિસ નથી કરવાનું, માત્ર જાણી લેવાનું છે. મોરબીમાં ઓલું થયું, રાજકોટમાં થયું, ગોંડલમાં થયું, આ પાર્ટી જીતી, જીતી, ક્રિકેટનો સ્કોર આટલો થયો. અનેક વેરાયટીઝ પેલા પેજ ઉપર હોય, પછી એડવર્ટાઇઝ હોય, પછી શ્રદ્ધાંજલિ હોય, બધું એક જ જગ્યાએ હોય. બર્થડેનું ઉપર હોય, નીચે શ્રદ્ધાંજલિ હોય, બે એક પેજ ઉપર. આ બધી જ વસ્તુ, એટલે મન નોટિસ ન કરી શકે કે આમાં કઈ લે જ નહીં. એ ફક્ત જોતું જાય, એટલે એની અવલોકન શક્તિ ઘટતી જાય.
એટલે અત્યારના બાળકોમાં જો ઓબ્ઝર્વેશન પાવર જરાય, એ જોવે ઘણું, અવલોકન શેનુંય નથી. એટલે જીવનનું જે ગહનતમ આયામ છે એને ગુમાવી દીધું છે. એટલે જ ડોક્ટર, એન્જિનિયર્સ એ જો તમે ચિંતક નહીં જોવા મળી. એનામાં સ્વતંત્ર કાંઈ નહીં. કોકે શું કીધું એ કહી દેશે કે આ ગ્રંથમાં, પણ પોતાનું શું, તો કે પોતાનું કોઈ વિઝન, પોતાનો કોઈ તાલ જ નહીં. એનું પર તાલે જ આખા જીવન નાચવાનું છે. અહીંયા એ ભગવદ્ ગીતા કહે છે કે અહીંયા પ્રાણમાં વેશ્ય સમ્યક ભ્રુવોર મધ્ય, જો એ ધ્યાનની આડે, જો એ પ્રાણનો આવેશ્ય કરે એટલે કે આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કરે, આ પેલો અર્થ છે. તો વૃત્તિ સ્થિર થતી જાય. વૃત્તિ સ્થિર થાય, વિચાર સ્થિર થાય એટલે વિચાર ઊંડાણ પકડે. પછી એને છીછરા વિચારો ગમે છે. પછી એક દિવસ જેને જીવન લાગતું હતું એ આજે એને ઝેર લાગવા માંડે. એક દિવસ પત્તા જીવન લાગતા, 52 પત્તા હતા એ જીવનનો સાર લાગતો હતો. એક દિવસ રવિવાર એના સિવાય જતો નહોતો, એના સિવાય પાર્ટી પૂરી નહોતી થતી, એના સિવાય ફ્રેન્ડશીપ થતી નહોતી. ફ્રેન્ડશીપનો એ જ સાર્થકતા એ જ લાગતી હતી. આજે ઝેર લાગે કે એમાં શું થઈ ગયું, એવું કદાચ 1000 વાર રમશું ને 1000 વાર જીતશું તો શું થઈ જશે. એક દિવસ કદાચ ક્રિકેટ વગર ન રહી શકતા હોય, એક દિવસ, પણ પછી ખબર પડે શું કામ કે આપણે ત્યારે આપણી અવસ્થા ઊંચી થઈ જાય. ઊંચી અવસ્થા થાય પછી આ બધી વસ્તુઓ એવી જ લાગે નાની નાની. એનું કારણ કે આપણે આપણા પરીક્ષક થઈએ તો આપણને લાગે કે હા, મારું 3 વર્ષમાં બદલાઈ ગયું. કોઈ એવોર્ડ્સ ન આપે, કદાચ કોઈ પેપરમાં ન આવે, ક્યાંય ફોટા પણ ન પડે, પણ આપણને ખબર પડી જાય કે હા, મારું જીવન કંઈક બદલાઈ ગયું. મને પહેલા એ મહત્વનું લાગતું હતું, હવે મહત્વનું નથી લાગતું. અહીંયા એ કહે છે કે એક આ અર્થ છે. નંબર 2 અર્થ છે કર્મ. ભગવદ્ ગીતા એવું કહે છે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 રસ્તા નથી. આ 3નો એક રસ્તો ત્યાં પહોંચે છે. આ 3 રસ્તા ત્રિભેટે ભેગા થાય છે અને એ 3નો જે ત્રિકોણની અણી છે એ છેલ્લે મુક્તિમાં જાય છે. નહીતર સેપરેટ હોત કે કર્મથી પણ જવાય, ભક્તિથી પણ જવાય ને જ્ઞાનથી પણ જવાય, એવી રીતે નથી. એ 3 એક જગ્યાએ ભેગા થાય, એ 3 ધારા એક જગ્યાએ ભેગી થાય અને એ પછી વિલય થાય સમુદ્રમાં. એટલે પેલું શું કીધું, અચલ મન, એ જ્ઞાનની ભૂમિકા માટે બહુ જરૂરી છે. યોગ બળથી યુક્ત ચિત્ત એ ભક્તિની ભૂમિકા માટે બહુ જરૂરી છે. અને અહીંયા પ્રાણનો આવેશ એટલે કે પ્રાણ શક્તિને સંતુલિત કરવી એ કર્મના બેઝ માટે બહુ જરૂરી છે. તો વ્યક્તિ કર્મ યોગ કરી શકે, તો ઇમ્પ્લિમેન્ટેશન તો થાય જો પ્રાણ શક્તિ બરાબર. એટલે મિલિટરીમાં આપણે જોઈએ કે એ શું કરે કે એ સમર્પણને ત્યાં હલાવે, એમાં તર્ક ન હોય કાંઈ. જુઓ તમે એવું ઓબ્ઝર્વ કરશો કે એ જેને પણ કાઢ્યું, પહેલેથી સૈનિકોના જે નિયમ આવ્યા એ બધા નિયમ બિયોન્ડ લોજિક આવ્યા. કેમ તો કે એ સમર્પણ થાય તો પૂરેપૂરી શક્તિનો ઉપયોગ થાય. જેવી રીતે પંચકોશનો વિકાસ આપણે ત્યાં મનાયો, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. એના 5 વર્ષ મનાણા કે પેલો 5 વર્ષે અન્નમય કોષનો વિકાસ થાય, બીજા 5 વર્ષ પ્રાણમયનો થાય, ત્રીજા 5 વર્ષ મનોમયનો થાય, ચોથા 5 વર્ષ વિજ્ઞાનમયનો, 5મા 5 વર્ષ આનંદમયનો. એ પીક પોઈન્ટ ઉપર જઈએ વિકાસ. એટલે ત્યારે જેવો થાય એવો બીજા કાળમાં એવો અર્થ. આમ તો આખા જીવન થાય, પણ ત્યારે જેવો થાય એવો ક્યારેય ન થાય. તો હવે તો પેલા 5 વર્ષ વયા ગયા, તો અન્નમય કોષનો વિકાસ કેવી રીતે થાય? બરાબર પ્રશ્ન થાય ને. હવે 10 વર્ષ વયા ગયા તો પ્રાણમયનો વિકાસ કેવી રીતે થાય? 15 વર્ષ પૂરા થઈ ગયા તો મનોમય કોષનો વિકાસ કેમ થાય? કેમ કે ખબર પડી ત્યાં જ 15 પૂરા થયા. તો હવે શું? હવે તો ખાલી સાંભળવાનું રહ્યું ને કે આવું હોય. હવે આવતા જન્મે તો કોઈએ જોયો નથી, અને તો કોને યાદ કોને રહીએ આવતા જન્મ સુધી? આ જન્મે જ યાદ નથી રહેતું. આવતા જન્મે તો કોને યાદ હોય, ક્યાં કોણ હોય, કઈ ખબર જ નહીં. તો શું? તો એનો એક રસ્તો કર્યો કે તમે જો આગલા કોષનો વિકાસ બંધ કરી દો, એને ફૂડ આપવાનું બંધ કરી દો ને, તો એન્ડમાં ફૂડ પહોંચે, તો પેલા કોષમાં પહોંચે, તો પેલા કોષનો વિકાસ પાછો થાય. સપોઝ આપણે જે ફૂડ લઈએ ને 5 કોષને મળે. આપણે એક પાણીનો ધોરિયો કરીએ, ખેડૂતો કરે,
તો એ શું કરે કે પાણી ત્યાં તો પહોંચે પણ ત્યાં સુધીમાં જમીનમાં ભેજ રોકાઈ જાય, એટલે ઘાસ ત્યાં ઉગી જાય વચ્ચે 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 વચ્ચે. એટલે એ પાણી ઝાડ સુધી પહોંચ્યું ને ત્યાં સુધી બીજી બધી જગ્યાએ પહોંચતું રહ્યું. બરાબર ને? પછી ત્યાં પહોંચ્યું. પણ એ જગ્યાએ પાઇપ હોય ને તો પાણી ક્યાંય ન પહોંચે. જો પાઇપ છે ને એ પાણીને ગ્રહણ નથી કરતો એટલે જ પહોંચાડી શકે છે. ભગવદ્ ગીતાએ જે પાત્રદાનનું મહત્વ કીધું ને પાઇપ જેવું છે. એ જેનાથી ઉપર ઉઠે છે ને એનો સદુપયોગ કરી શકે. અહીંયા આપણે જે પણ શક્તિઓને લઈએ, ફૂડ લઈએ કે કંઈ, એ 5 કોષમાં જાય. હવે શું કર્યું કે અન્નમય કોષને સારો કરવો છે, સ્વાસ્થ્ય સારું કરવું છે. પણ આપણી તો એનર્જીમાં જ બધું વયું જાય. આપણું ફ્યુલ છે પેટ્રોલ જેવું છે કે જેવું નાખીએ એવું પૂરું થઈ જાય. કે ગાડી જ ચાલે એટલી તો સૌ ક્યાં કરવું? રોજ 100 કિલોમીટર ગાડી હલાવવાની હોય અને પેટ્રોલની ટાંકી માત્ર 10 લીટરની જ હોય તો એમાં સેવિંગ ન થાય. કેમ કે સેવિંગ ક્યાં કરે? દરરોજ વપરાશ જ એટલો હોય. એટલે શું કર્યું કે બંધ કરો. તો શું કરો? તો કે પ્રાણની ક્રિયાઓ બંધ કરો. એટલે આયુર્વેદે જે પંચકર્મ આપ્યું ને એ બીજું કંઈ નથી, એ પ્રાણની ક્રિયાઓ બંધ કરવાનો એક રસ્તો છે. એટલે એને એવી જગ્યાએ રહેવાનું કે જેમાં કોઈ પ્રાણની ક્રિયા થાય છે. એટલે પહેલાના કાળમાં પંચકર્મ આવી રીતે નહોતા કરતા, પણ પહેલાના કાળમાં પંચકર્મ જે કરવામાં આવતા હતા એ એકચ્યુઅલ જે કહેવાય પંચકર્મ, આ તો બીજો છે વાતાતપિકનો તો, પણ એકચ્યુઅલ પંચકર્મ જે કહેવાય કુટી પ્રાવેશિક, એટલે પ્રાણની ક્રિયાઓ બધી બંધ થઈ જાય છે. પ્રાણની ક્રિયાઓ જ નથી, હલનચલન કરવાનું નથી, વિચારવાનું કાંઈ નથી, જોવાનું નથી બીજાને. તો શું થયું? બધું બંધ થઈ ગયું. એટલે ટોટલ બધું ક્યાં લાગ્યું? તો કે શરીર ઉપર આવ્યું. બધું જ શરીર ઉપર ફોકસ થયું. એટલે શરીરના સેલ રીજનરેટ થયા. આગળના કોષને અટકાવી દીધો તો બધું જ આ કોષમાં ગયું. એટલે રીજનરેટ થાય ત્યાં. બરાબર? એટલે અન્નમય કોષનો વિકાસ કરવો તો શું કર્યું? તો કે બીજા બધાય કોષને આગળ અટકાવી દીધા. એવી વ્યવસ્થા કરી કે આગળના કોષનો વિકાસ અટકાવી દીધો. ત્યાં ફૂડ ન આપ્યું, ત્યાં ક્રિયા ન કરી, ત્યાં કન્ઝપ્શન ન થયું, એટલે બધું કન્ઝપ્શન અહીંયા થયું. હવે નંબર 2 ઉપર પ્રાણમય કોષનો વિકાસ કરવો છે તો શું કરવું? તો કે આગળ મનોમય કોષનો વિકાસ બંધ કરી દો. મનની પ્રવૃત્તિઓ બંધ કરી દો. તે મનની પ્રવૃત્તિ શું છે? તો કે વિચારવું. મિલિટરીમાં શેની શક્તિની જરૂર પડે ખબર છે? શરીર શક્તિની ન જરૂર પડે. સૌથી વધારે જરૂર પડે પ્રાણ શક્તિ. શરીર તો દુબળું હોય તોય ચાલે, પણ પ્રાણ પ્રબળ હોવો જોઈએ. શરીર અટુકટું હોય પણ પ્રાણ શક્તિ સાવ ન હોય. બેઠા તો ઊભા થવાનું મન ન થતું હોય, સુવાનું જ મન થતું હોય, આળસ આવતી હોય બહુ, તો એવા લોકો ત્યાં લડી ન શકે. કે એક્ટિવ રહેવાનું છે ત્યાં. એટલે ચપળતાની જરૂર છે, પ્રાણ શક્તિની જરૂર છે. પ્રાણ શક્તિને રોકે કોણ? તો કે મન રોકે. મન એવું પૂછે કે વાય આવું શું કામ? આ શું કામ કરવાનું? આ નહીં આવું કરીએ તો ત્યાં શું કરવામાં આવ્યું કે નહીં, ઓબે, આજ્ઞા પાલન કરો. કે એવું કે ઓકે ફાયર, એટલે પૂછવાનું નહીં, વાય ફાયર કરવા. એમ કે દોડ લગાવો, દોડ લગાવવાની. પછી મળે શું એવો પૂછવાનો નહીં પ્રશ્ન. કેમ કે મનની પ્રવૃત્તિ ત્યાં એને બંધ કરી. જો વાય બંધ કરી દીધા બધા જ. પરીક્ષા જે કરે ત્યારે એવું જ કે એક્ઝામ એની હોય કર્નલની, બ્રિગેડિયરની, ત્યારે 3 દિવસ દોડાવે. 3 દિવસ દોડાવીને થકાવે. એટલી ભૂખ લાગે. ભૂખ લાગી અને બધા બેસે ને બધું જ આવે ત્યાં, શરબત ને આન તે બધું પીરસાઈ જાય. એટલે પોતે થોડુંક શરબત પીવે. એટલે બધા શરૂ કરે હજી તો, કેમ કે કેપ્ટન કરે તો જ એને પીવાનું. એ ઉઠી જાય, બધા ઉઠી જાવ તો કે લેટ્સ ગો એમ કરીને ઉઠીને ચાલતો થાય. ઓલા બધા નહીં ચાલતું થઈ જવાનું. વાય એવું ન ચાલે. આપણે તો અહીંયા કઈક ઘણા બધા વાય જ આવે, કેમ કે એમાંથી નવરા ન થાય. એક પાછું જવાબ આપવાના કે જો આના માટે. તો ક્યારે પણ પ્રાણ શક્તિ વિકસિત ન થાય, કેમ કે આગળની જ વસ્તુમાં નવરો ન થવા.
ત્યારે શું કરે એ લોકો? મનોમય કોષનો સંચાર બંધ કરી દે સાવ. જેને પણ પ્રાણમય શક્તિ, એટલે જે યુદ્ધોમાં જે રૂલ આલે ને એ ગીતાના ક્લાસ નો, એ અહીંયા ક્લાસ નથી કે તમે પૂછો, ફાવે તો આવો, મન પડે તો કરજો, ફાવે તો ઉઠજો, એવું ન હાલે. ગુરુકુલમાં પણ પહેલાના સ્તરના નિયમ એવા હોય. કેમ? તો કે એને મનોમયને એક્સ્ટ્રીમ લેવલે લઈ જવો હોય ને તો પ્રાણમય કોષનો વિકાસ એવો જોઈએ. તો જ જીવનના સુખ દુઃખમાં એ અડગ રહી શકે, તો જ એ ઉત્તમ પ્રકારનું ચિંતન સાધી શકે, તો જ એ જીવનની ગહનતા કરી શકે. નકર તો શું થાય કે ભાઈ ઘરે બધું છે જ, ખાઓ પીવો મોજ કરો, ફાવે ત્યારે ઉઠો, ફાવે ત્યાં જાઓ. જો એવું જ હોય તો જીવનનું કોઈ લક્ષ્ય ન બંધાય. તો બુદ્ધ પાસે બધું હતું જ, મહાવીર પાસે બધું હતું જ. તો રામ પાસે શું ઘટતું હતું અને શું કૃષ્ણ પાસે ઘટતું હતું? શું કામ ઈ ઝૂંપડીમાં રહેવા જાય? શું કામ સાંદીપની પાસે જાય? શું કામ ઈ જંગલમાં લાકડા વીણવા જાય ને શું કામ ઈ જ્ઞાનની ભીખ માગે? એ તો સુપ્રીમ પાવર છે. આમ પણ જોઈએ તો ભૌતિક સત્તા એની પાસે પ્રધાનમંત્રી જેટલી છે, પાવર એની પાસે છે, પદ એની પાસે છે, એની પાસે પૈસા છે. એ શું કામ ત્યાં જાય? એને ખબર છે કે આ બધાથી જે ખરીદાઈ ન શકે એવું કંઈક મારે મેળવવાનું છે કે જે અહીંયાથી બિયોન્ડ ધીસ, આ બધાથી પર છે. જો વ્યક્તિને એના જીવનમાં એવું લાગે જ નહીં કે બિયોન્ડ ધીસ કોઈ વસ્તુ છે, તો એનો વિકાસ ન થાય. એટલે આ બીજી વસ્તુ કે મનોમયનો સંચાર બંધ. હવે મનોમય કોષનો વિકાસ કરવાનો છે. તો શું? તો કે બુદ્ધિનો સંચાર બંધ થાય તો મનોમય કોષનો વિકાસ થાય. તો કે બુદ્ધિ શું છે? તો કે મહત્વાકાંક્ષા. આ કરવું, ઓલું કરવું, ઓલું કરવું, ઓલું કરવું. બસ એક વસ્તુ છે. અનેક જગ્યાએ બુદ્ધિ આપણને ભ્રમણ કરે છે. એ એકાગ્ર બને, એક જગ્યાએ બને, એક ઉપર અગ્રતા આવે, પ્રાયોરિટી આવે, તો મનોમય કોષનો વિકાસ થાય. આ બહુ મહત્વનું છે. કેમ કે નહીતર નિશ્ચય ન બને, નહીતર સાધના ન થઈ શકે. એટલે આવી રીતે ઉત્તરોત્તર વ્યક્તિનો વિકાસ થાય છે. અહીંયા 3 વસ્તુ કીધી. એક અચલ મન પેલી હોવું જોઈએ. એ અચલ મન શેનાથી યુક્ત હોવું જોઈએ? તો કે એક આત્મવિશ્વાસથી અને એક ઈશ વિશ્વાસથી, એટલે કે ભક્તિથી યુક્ત, એટલે કે ભક્તિ યુક્ત. નંબર 3 ઉપર પ્રાણ શક્તિથી યુક્ત હોવું જોઈએ, એટલે કે કર્મઠ હોવું જોઈએ, નિષ્ક્રિય નહીં. મને કંઈ પણ પ્રાપ્ત થયું છે એનું અલ્ટિમેટ એ શું છે? એનો અંતિમ ધ્યેય શું છે? કે એ હું લગાવું, એનો હું કર્મમાં પરિણત કરું, એને હું વાવું, એનો હું ઉપયોગ કરું, હું સાર્થકતા કરું એની. ચાહે મને જ્ઞાન મળ્યું છે, ચાહે મને ધન મળ્યું છે, ચાહે મને પ્રતિભા મળી છે, ચાહે મને વાચા મળી છે, કંઈ પણ વસ્તુ છે એનો અલ્ટિમેટ ઉપયોગ, એ કર્મમાં રૂપાંતરણ કેવી રીતે થાય એ વિચારે. ખેડૂત દાણા આવે તો શું વિચારે? ખેડૂત એવું ન વિચારે કે હું દાણા લઈ લઉં, એવું ભિખારી વિચારે. એટલે ભિખારી જ રહે. કેમ કે એ કન્ઝપ્શન વિચારે છે, એ વાવવાનું નથી વિચારતો. ખેડૂત પાસે દાણા આવે તો પેલા એ શું વિચારે? પેલા એ બીજ અલગ કાઢી દે, એ બીજ અલગ કાઢીને વાવે, પછી કન્ઝપ્શન વિચારે. પેલા જ એનો વિચાર વાવવાનો છે, એટલે ખેડૂત છે. અહીંયા કર્મ વ્યવસ્થા એ સમજાવે છે કે તમારો વિચાર એવો ખરો વાવવાનો. કોઈ કર્મ, કોઈ સત્કર્મ તમે વાવતા થયા, આપણે વાવતા થયા કે એ કર્મયોગ છે આપણા જીવન. કંઈ વાવ્યું આપણે, ભલે ઉગ્યું કેટલું એ વસ્તુ મહત્વની છે જ નહીં, વાવવું મહત્વનું છે. કેમ કે ઘણું બધી વસ્તુ ઉગેલી હોય ને છતાંય આપણને દેખાતી નથી. કેમ કે જેવી રીતે ખેતરમાં અનાજ ઉગે છે ને એવી રીતે જીવનમાં પ્રતિભાઓ ઉગતી નથી, એવી રીતે જીવનમાં કર્મો નથી ઉગતા. એટલે સંસ્કૃતમાં એક સરસ કહેવાય છે સુભાષિતમાં કે ન દેવા દંડમાદાય રક્ષંતી પશુપાલવત યસ્ય તે હિતમિચ્છંતી બુદ્ધ્યા સંયોજયંતી તમ. દેવ રક્ષણ એવી રીતે નથી કરતા કે જેવી રીતે ભરવાડ ઘેટાઓને લઈને એનું રક્ષણ કરે છે વાઘથી. ન દેવા દંડમાદાય રક્ષંતી પશુપાલવત, પશુપાલકની જેમ એ રક્ષણ નથી કરતા, પણ યસ્ય તે હિતમિચ્છંતી, જેનું એ હિત ઈચ્છે ને, એને લાગે ચેતના શક્તિને કે આનું હિત, આ રખડે છે ખૂબ, આની એક્સ્ટ્રીમ લેવલની ભૂખ વધી ગઈ છે, એ કુદરત માપે કે આપણી ભૂખ કેટલી. બાળકને ભૂખ વગર ભોજન આપે, કુદરત એવું ન કરે.
કેમ કે ભૂખ વગર ભોજન આપનારીમાં બાળકનું હિત ચાહી શકે, કરી નથી શકતી. ચાહવામાં જ્ઞાનની જરૂર નથી, કરવામાં જરૂર છે. ચાહી શકે એનું હિત પણ કરી ન શકે. પણ કુદરત ચાહી પણ શકે અને કરી પણ શકે. તો એને એવું લાગે કે આ સાધક ખૂબ મહેનત કરે છે, ત્યારે શું કરે? તો કે યસ્યતે હિતમ ઇચ્છંતિ બુદ્ધ્યા સંયોજયંતિ તમ, ત્યારે એનું કાંઈ નહીં, સંયોજન જ કરે. ત્યાં સુધીના બધા જ પગથિયા બની જાય. પછી આપણે કઈ પેલા ઓનામાં માનતા હતા, ઓલામાં માનતા હતા, પછી ઓલા મળ્યા, પણ આપણને ખબર નથી આપણા માટે પગથિયા થતા ગયા એક એક. સીધું મંદિર આવે નહીં, એ બધા પગથિયા બને. એટલે આપણે તે એવું કેવું કે એના પ્રત્યે પણ આપણે કૃતજ્ઞતા જ રાખવાની, કે પગથિયા હતા તો મને ટોચ મળી. એ પગથિયાની ઉપેક્ષા નહીં કરવાની. એટલે આપણે જો મંદિરે જઈને તો સીધા કોઈ સમજુ વ્યક્તિઓ સીધા ઉપર નહીં કરે, પેલા પગથિયાને પગે લાગતા જશે. કેમ કે આ છે, આ મૂર્તિ નથી, પણ મૂર્તિ સુધી પહોંચાડવા માટેનું આ એક પગથિયું તો છે જ. આ નથી તો મૂર્તિ સુધી, કેમ કે એવરી ટાઈમ એક એક્શનની જરૂર હોય છે, એક વળાંકની જરૂર હોય છે. એ આપણને વળાંક આપે છે, પછી દૂર થઈ જાય છે, કેમ કે એનો રોલ પગથિયાનો જ. એ મૂર્તિ થઈ શકે એવું જ નહોતું એનું, એની એવી ડેસ્ટિની જ નહોતી, એનું એવું હતું જ નહીં. એની પણ એ પગથિયું તો પગથિયું, પણ એ કંઈક ને કંઈક એ કરીને જાય છે, વ્યક્તિને શીખવીને જાય છે. અને એટલે જ જોજો, જે સાધકો, જે પ્રવાસીઓ હોય છે ને, એને યોગ્ય મળતું જ જાય છે. ભગવદ્ ગીતામાં કહે છે કે આ એક અલૌકિક વિશ્વ છે, કે પક્ષીઓ પાસે પણ ક્યાં નકશાઓ હોય છે, છતાં એમને જડી જતા રસ્તાઓ હોય છે. પક્ષી કયો નકશો લઈને, જીપીએસ ને લઈને ગોતવા નીકળે છે, છતાં એ બરાબર ટાઈમે હજારો કિલોમીટરની યાત્રા દરિયાની ખેડી એ સંવનન કરવા માટે અહીંયા પહોંચી જાય. એ કુદરતના જ સંકેતોથી એ પહોંચે છે. એને ખબર છે કે આ સંકેત આ જગ્યાએ, આ યોગ્ય વિચાર, આ યોગ્ય સ્થળ છે. કુદરત જ એને હેલ્પ કરે છે. એવી જ રીતે આવા લોકોને કુદરત જ હેલ્પફુલ થાય છે. એને કરેલું ક્યાંય વ્યર્થ નથી જતું, કરેલું ઇન્વેસ્ટ થઈ જાય છે. એટલે નવો રસ્તો શોધે છે, નવી જગ્યા શોધે છે, નવી જર્ની એની શરૂ કરે છે. એનું વેસ્ટ નથી જતું, પણ એની જે પુખ્તતા આવી, એનો જે પરિણામ આવ્યો ને એનું જે કર્મ થયું, એનું સાર્થક થઈ જાય છે. એટલે આ એક આખી ગતિ અહીંયા પ્રયાણ કાલની બતાવી છે કે આવા હજારો લાખો લોકો સન્માર્ગના યાત્રી બને છે, હજારો લાખો જગ્યાએ વિખેરાઈ જાય છે, હજારો લાખોમાંથી પાછા થોડા ભેગા થઈ જાય છે અને પાછી સહયાત્રા શરૂ કરે છે. પાછી સહયાત્રાના એક પડાવ સુધી પહોંચે છે, કોઈ જ્ઞાનથી, કોઈ કર્મથી, કોઈ ભક્તિથી. પાછું એનું આકર્ષણ એમનેમ રહે છે, એટલે એનું સબકોન્શિયસ એને શોધતું રહે છે. એ સબકોન્શિયસ એને પોતાને નથી ખબર કોને શોધે છે, પણ એવું શોધતું રહે છે. એને મજા નથી આવતી, એને ઘરનું વાતાવરણ અનુકૂળ નથી લાગતું. એ બધાની વચ્ચે હોવા છતાં પણ એ એકલો જ છે. એને લાગે છે કે નહીં, હું અહીંનો નથી, હું અહીંયાનો નથી, હું કંઈક બીજી જ વસ્તુમાં આવી ગયો છું. આવું કરતા જાય, ત્યારે એની શરૂઆત થાય છે અધ્યાત્મમાં. અધ્યાત્મની શરૂઆત કોઈ તિલકથી, માળાથી, જપથી નથી થતી. એ ઇન્ટરનલ અવેરનેસથી થાય છે. અને એવું જ્યારે લાગે છે ને કે આ ભીડમાંથી હું અલગ છું, કંઈક એવું બોલતો નથી, પણ એવું એને લાગે છે. એટલે ત્યારે એની યાત્રા આગળ વધે છે. જો એ આગળ વધે છે તો યતતે ચતતો ભૂય સંસિદ્ધો કુરુન, એ ફરી પાછો જોડાય. આ યાત્રા સતત ચાલે છે, જ્ઞાન, કર્મ અને ભક્તિની. એ પ્રયાણ સુધી જાય છે. એ પ્રયાણ સુધી જાય છે ત્યારે એને જીવનની સાર્થકતા થાય છે. એટલે હંમેશા સત્કાર્ય તમે ક્યાંય પણ કરો, સારું ક્યાંય પણ સાંભળો, એ વ્યર્થ ક્યારેય નથી જતું. એ હંમેશા ને હંમેશા આપણામાં એક એવું સીડ નાખે છે. સીડ ન નાખી શકે તો એક અંકુરિત થવા વાળો જે પુષ્પ છે એને એવું વાતાવરણ પૂરી પાડી દે છે કે ખીલી જાય છે પાછું. એટલે અમારા ગુરુજી એવું કહેતા, વિશ્વનાથ ગુરુજી, કે ક્યાંય પણ એવો અવસર મૂકવો નહીં. આપણે ક્યાંય પણ ડિલિવર કરવાનું આવે, 1000 પ્રલોભનો વચ્ચે પણ એ ડિલિવર કરો. કેમ કે કોને ખબર કયો જીવ કઈ જગ્યાએ કઈ યોગ્યતા વાળો હોય અને એને ક્લિક થઈ જાય. બસ એ ક્લિકની જ જરૂર હોય. હવે એ નથી થતું તો એને જીવનભર નહીં થાય.
એ ક્લિક કરવા માટે જ આ બધો માહોલ બનાવવાનો હોય છે. એ ક્લિક કરવા માટે જે કરો ને એ બધી જ વસ્તુ પુણ્ય છે, ફક્ત એ ક્લિક જ થાય છે. આટલામાં સાર શું છે તો કે કોઈ 1 ને 2 ને 5 ને થઈ ગયું ક્લિક, એ એની આગળની જર્ની શરૂ કરે છે. એટલે આ બહુ મહત્વની અધ્યાત્મની યાત્રા છે. અહીંયા જ્ઞાન, કર્મ અને ભક્તિથી, આ 3ના ત્રિવેણી સંગમથી એ પ્રાપ્તિ કરે છે પ્રયાણ કાલ તરફ. એટલે એ જીવન વિકસિત કરવાના રસ્તા ઉપર આગળ વધે છે. આપણે પણ જીવન વિકસિત કરવાના જે રસ્તા છે ભગવદ્ ગીતામાં બતાવ્યા છે, એનું થોડું ઇમ્પ્લિમેન્ટેશન રોજ કરવાનું. થોડુંક જ્ઞાનનું કરવાનું, થોડુંક કર્મનું કરવાનું, થોડુંક ભક્તિનું કરવાનું. જ્ઞાનનું ઇમ્પ્લિમેન્ટેશન, નવું શીખવાનું. એમાં આપણા ઈગોને વચ્ચે નહીં લઈ આવવાનું, નવું શીખવાનું રોજ. અને હંમેશા જોજો, શરીરમાં બીજો કોઈ પણ રોગ હશે એ ઘાતક એટલો નથી. વૈદ્ય એને જીતી શકે છે, વૈદ્ય એની દવા કરી શકે છે. કેન્સર સુધીના રોગોની દવા છે. એ એવું સિગ્નલ નથી કે જે બહુ અતિ ઘાતક. પણ જો કોઈ વ્યક્તિની ભૂખ મરી જાય છે ને, ત્યારે એને અરિષ્ટ લક્ષણ આયુર્વેદમાં માનવામાં આવ્યું છે. એટલે કે હવે એનું મૃત્યુ નજીક છે, કેમ કે હવે એની કોઈ દવા નથી. કેન્સરની છે, પણ જો ભૂખ જ મરી ગઈ છે ને, એનું પૂરું છે, એ અરિષ્ટ છે. એટલે કે હવે એનું પૂરું થવાનું છે, એટલે ભૂખ મરી ગઈ. શરીરનું સ્વાસ્થ્ય જો ભૂખ મરી જાય તો ટકતું નથી, એમ મનની જે જ્ઞાનની ભૂખ છે ને, એ જો સમાજમાંથી મરી જાય, પરિવારમાંથી વહી જાય, એ વ્યક્તિમાંથી વહી જાય, ત્યારે એ સૌથી મોટી પતનની નિશાની છે. કેમ કે એક જ્ઞાનની ભૂખ મરતા જ 1000 પ્રકારના પતનોની સંભાવના વધી જાય છે. જો એક જ્ઞાનની ભૂખ 1000 પતનથી આપણને બચાવે છે, એ ભૂખ જતા જ 1000 પ્રકારના પતનોની સંભાવના આવી છે. એક ઇમ્યુનિટી આપણી ડાઉન થાય ને, એનેસ્થેસિયા આપે ત્યારે, અથવા તો ક્યારેક ટ્રાન્સપ્લાન્ટ કરે ત્યારે શું થાય ખબર છે કે હજારો લાખો વાયરસના સંક્રમણની સંભાવના આપણામાં વધી જાય. કેમ તો કે જે લડવાવાળી હતી ની ડાઉન થઈ ગઈ. આજે ગીતા એટલે વારંવાર શું કામ ગીતામાં ભગવાન એવું કહે છે કે જ્ઞાન લો? એવું ન કે વધારે ભિખારીને જમાડો, વધારે લાડવા બાટો, વધારે જમણવારો કરવો. કોઈ એને ખબર છે કે એન્ડલેસ પ્રોસેસ છે. મનુષ્ય ઊભો થતો નથી ત્યાં સુધી પોતે જ પ્રશ્નો ઊભા કરવાનો છે. એને ઊભા કર્યા વગરના જે સોલ્યુશન છે ને, એ એન્ડલેસ છે. એ પોતે પ્રશ્ન ઊભા કરવા વાળું મશીન એમનેમ છે, અને સોલ્યુશન આપણે કરતા જઈશું. ઊભા કરવા વાળું મશીન એમનેમ જ છે, એમાં કોઈ બદલાવ નથી. એ પોતે જ એટલા ઊભા કરશે. 1 સોલ્વ કરશો 10 ઊભા કરશે. એટલે એ મનુષ્યને મૂળને પકડે છે કે એને મૂળ થોડું જ્ઞાનનું કામ કરો, મનુષ્યને નોલેજ આપો. એને એક જ રસ્તો છે, એને નોલેજથી એ ઊભો થશે. વિચાર પરિવર્તનથી જ બીજું બધું પરિવર્તિત થશે. એટલે આ પહેલી વસ્તુ છે. એટલે જ જોજો એનું તાકાત જો 1 કરોડ કોઈ વૃક્ષો વાવે, કેટલું કામ કર્યું કે ભાઈ, ખૂબ મોટું. પણ એક પણ વૃક્ષ એવું સમર્થ ન થાય જે બીજા વૃક્ષનું રક્ષણ કરી શકે. એકય વૃક્ષ એવું આખી વૃક્ષ જાતિમાં, આખી વૃક્ષની પ્રજાતિમાં એકય વૃક્ષ એવું નહીં કે જે બીજા વૃક્ષને ઉછેરી શકે, બીજા વૃક્ષનું રક્ષણ કરી શકે. એક પણ વૃક્ષ. 1 કરોડ કોઈ પશુ બચાવે, એક પણ પશુ એવું નહીં કે જે બીજા પશુનો ઉછેર કરી શકે અને બીજા પશુનું રક્ષણ કરી શકે. એ કરોડે સેપરેટ રહીએ, એનામાં ઈ તાકાત નહીં. પણ 1 કરોડ નહીં, પણ એક પણ મનુષ્ય ઊભો થાય ને, એ તાકાત એવી એની કે 1 કરોડ વ્યક્તિનું રક્ષણ કરી શકે. કરોડોનું નહીં, કરોડોનું રક્ષણ કરી શકે, અને કરોડો વ્યક્તિને ઊભા કરી શકે. એટલે મનુષ્યની તાકાત અસીમિત છે, આત્મશક્તિની તાકાત અસીમિત છે. એની કમ્પેર થાય એવી નથી. માત્ર એની જો કોઈએ ડિવેલ્યુ કરેલી તો એ મનુષ્યએ પોતે કરેલી છે. એટલે અહીંયા ચેતના શક્તિ એવું કહે છે કે આ 3નો જો સમન્વય થાય તો મનુષ્ય જીવનની નૌકા અવશ્ય આગળ વધે છે. જીવનની મઝધારમાં એ આગળ વધે છે, વિકાસના માર્ગે જાય છે, અને પોતે જ એવું માને છે કે પરમાત્મા શક્તિનું રિયલાઇઝેશન, સાક્ષાત્કાર થવાની શરૂઆત થઈ છે ક્યાંક. અને રિયલાઇઝેશન એવું નથી કે કોઈ પ્રકાશ દેખાય કે એવું, જીવનમાં જ એને પ્રકાશ પથરાતો જાય છે. માત્ર દેખાતો નથી, પણ એને એવું લાગે છે બિયોન્ડ લોજિક કે આવું, આ લોજિક નથી બેસતું, આવું કેમ. ત્યારે એને એવું લાગે છે કે મારા કરતા કોઈ ખૂબ મોટું લોજિક બેસાડીને બેઠું છે.
મારું લોજિક નહોતું, ત્યાર પહેલા એને ક્યાંક લોજિક વિચારી લીધું છે કે કેવી રીતે કે ભાઈ દંત નથે તબ દૂધ દિયો, દંતની વ્યવસ્થા મારી હતી જ નહીં. ત્યારે અન્ન તો પચાવે એન્ઝાઇમ્સ જ નહોતા એવા જે અન્નને પચાવી શકે. તો શું થતું હતું તો કે ત્યારે દૂધ થયું, ત્યારે દૂધની વ્યવસ્થા કરેલી. એમાં મારો તર્ક તો કઈ કામ જ નહોતો આવતો, પણ એવું થયું. પછી દંત આવ્યા, એન્ઝાઇમ્સ આવ્યા, પછી અન્ન આવ્યું. એટલે અહીંયા આ શ્લોક અહીંયા પૂરો થાય છે. આવતા શ્લોકમાં આપણે પરમાત્માની ભક્તિની ભૂમિકા અહીંયા આ શ્લોકમાં તૈયાર કરે છે કે વ્યક્તિ જીવનમાં વિકાસ કરે ને પછી એવી ભૂમિકામાં આવે છે કે કર્મ યોગ કરી શકે, જ્ઞાન યોગને સાધી શકે અને ભક્તિ યોગને માણી શકે. તો આ શ્લોક અહીંયા પૂરો કરી અને આવતા શ્લોકમાં પરમાત્મા શક્તિનું નિર્ગુણ સ્વરૂપ કે જે એનું પ્રાપ્તવ્ય છે એનું વર્ણન કરે છે. અહીંની ભૂમિકા પૂરી કરીને એ આપણે આવતા વખતે જોશું.